बोलो श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, श्री भागवत भगवान की जय। श्री मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वक्ष्य पत्रस्य पूते शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दत्यादिकं मोहवसाद्गोचर, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि, नामानि विष्णु प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે હિરણ્યકશ્યપુ પ્રહલાદને કહે છે કે આ લાલ ચોળ સળગતો લોખંડનો થાંભલો છે, એમાં તારા નારાયણ છે, તારા ભગવાન છે. ત્યારે પ્રહલાદજી એને હા પાડે છે તો પિતાજી કહે છે કે જા, જઈને એને ભેટ. પ્રહલાદને સંશય થાય છે, પણ ત્યાં કૌતુક થાય છે. એ લાલ થાંભલા ઉપર કીડીઓ ઉપરથી નીચે આંટા મારે છે, તેથી પ્રહલાદની શ્રદ્ધા ડગતી નથી અને એ જઈને બાથ ભરે છે. જેવો તે થાંભલાને બાથ ભરે છે, એમાંથી શ્રી નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. બોલો શ્રી નૃસિંહ ભગવાન કી જય. આટલું આપણે ગઈકાલ સુધી જોયું. હવે આગળ નૃસિંહ ભગવાનનું માથું સિંહનું છે, શરીર મનુષ્યનું છે. પર્વતોના શિખર જેવી દાઢો છે, અંગારા જેવી લાલ લાલ આંખો છે, માથાના વાળ ઉછળે છે. જાણે આકાશના નક્ષત્રો ધરતી પર તૂટી પડશે.
હિરણ્યકશ્યપે નૃસિંહ ભગવાનને જોયા, ગભરાઈ ગયો, મનમાં સમજી ગયો કે આજે મારું મૃત્યુ નક્કી છે. એણે વિચાર્યું કે હું કાયરની જેમ નહીં મરું. તલવાર લઈ નૃસિંહ ભગવાનને મારવા દોડ્યો. ભગવાને જેમ બિલાડી તરાપ મારીને ઉંદરને પકડે ને એમ અસુરને પકડીને ખોળામાં લીધો અને કહ્યું કે હે દુષ્ટ, હું તને મારીશ. હિરણ્યકશ્યપ કહે છે, નહીં, તમે મને નહીં મારી શકો. મને વરદાન મળેલું છે, હું દિવસે પણ નહીં મરું, હું રાત્રે પણ નહીં મરું. નૃસિંહે કહ્યું કે જો ભાઈ, અત્યારે છે ને સાંયકાલનો સમય છે, અત્યારે નથી રાત કે નથી દિવસ. હિરણ્યકશ્યપુએ કહ્યું કે તમે મને નહીં મારી શકો. મને વરદાન છે કે હું ધરતી પર નહીં મરું અને આકાશમાં પણ નહીં મરું. ભગવાને કહ્યું, એટલે જ તો મેં તને મારા ખોળામાં લીધો છે. મારો ખોળો એ નથી ધરતી કે નથી આકાશ. નહીં નૃસિંહ, તમે મને નહીં મારી શકો. હું અસ્ત્રથી પણ નહીં મરું, હું શસ્ત્રથી પણ નહીં મરું, આવું મને વરદાન છે. ભગવાને કહ્યું કે એટલે તો હું તને મારા નખથી મારવાનો છું. નખ અસ્ત્ર પણ નથી, શસ્ત્ર પણ નથી. નહીં, તમે મને નહીં મારી શકો. કેમ? તો કે મને વરદાન છે કે હું જળથી પણ નહીં મરું, હું ચેતનથી પણ નહીં મરું. ભગવાને કહ્યું કે જો આ નખ છે ને એ જળ પણ નથી અને ચેતન પણ નથી. જળ એના માટે નથી કે નખ વધે છે, એમાં વૃદ્ધિ થાય છે. જળ વસ્તુમાં કોઈ દિવસ ફેરફાર થાય નહીં. અને ચેતન એટલા માટે નથી કે એને કાપીએ ને તો લોહી નીકળતું નથી. આ નખ જળ પણ નથી અને ચેતન પણ નથી. નહીં, તમે મને નહીં મારી શકો. હું મનુષ્યથી પણ નહીં મરું અને હું પશુથી પણ નહીં મરું. ભગવાને કહ્યું કે એટલા માટે તો મેં નૃસિંહ અને નર અને સિંહ બંનેનું મિશ્ર રૂપ લીધું છે. હું તને મારીશ. અને ભગવાને કપડાનો વેપારી જેમ કાકાને ચીરે ને એમ હિરણ્યકશ્યપનું પેટ ચીરી નાખ્યું. લોહીના ફુવારા ઉડ્યા. નૃસિંહ ભગવાન પૂરા લોહીથી નવાઈ ગયા. ભગવાને ત્યાં ઉભેલા દેવોને કહ્યું કે તમારી વિનંતીથી હું આજે પૃથ્વી પર આવ્યો છું. તમે એકાદ માળા તો મારા કંઠમાં પહેરાવો. પરંતુ નૃસિંહ ભગવાનનો ક્રોધ જોઈ કોઈની હિંમત એમની પાસે જવાની થતી નથી. માળા કોણ પહેરાવે? દેવોને કહ્યું કે આજે જો અડફેટમાં આવી ગયા ને તો આ નૃસિંહ ભગવાન આપણને ચીરી જ નાખશે. નૃસિંહ ભગવાને હિરણ્યકશ્યપના પેટમાંથી આંતરડું ખેંચી લીધું અને પોતાના ગળામાં નાખ્યું. આજે વનમાલી આંતરમાલી થઈ ગયા. ભગવાન નૃસિંહ હિરણ્યકશ્યપને મારવા નથી પ્રગટ્યા. સુખદેવજી કહે છે કે ભગવાન તો પોતાના ભક્તની વાણી સત્ય કરવા માટે પ્રગટ્યા છે. કઈ વાણી? તો કે હિરણ્યકશ્યપે પ્રહલાદને પૂછ્યું કે આ લાલ ચોળ લોખંડના સ્તંભમાં તારા ભગવાન છે? પ્રહલાદે કહ્યું કે હા છે. હવે જો ભગવાન આ સ્તંભમાંથી પ્રગટ ન થાય ને તો એના ભક્તની વાણી ખોટી પડે. અને ભગવાનને કહ્યું કે હું ખોટો પડું ને તો કોઈ વાંધો નહીં, પણ મારા ભક્તની વાણી ખોટી ન પડવી જોઈએ. ભગવાનના સ્તંભમાંથી પ્રગટ થવાનું બીજું કારણ એ છે કે ભગવાને થાંભલામાંથી પ્રગટીને આ દુનિયાને બતાવી આપ્યું કે હું વૈકુંઠમાં જ નથી, હું બધે જ છું. તેથી થાંભલામાંથી નીકળ્યો હું માત્ર ચેતનમાં જ નથી, હું જળ ચેતન ચરાચર બધામાં છું. ભગવાને પોતાની સર્વવ્યાપકતા સિદ્ધ કરી. દેવોએ વિચાર્યું કે ભગવાન ક્રોધમાં છે, એમને શાંત કઈ રીતે કરવા. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરવાનું વિચાર્યું. નૃસિંહ ભગવાનના પ્રાગટ્ય વખતે 17 પ્રકારના દેવોએ એમની સ્તુતિ કરી છે. બ્રહ્માજીએ ગણપતિને કહ્યું, ગણપતિ, તમે દેવોમાં સૌથી મોખરે છો, પૂજામાં પ્રથમ નંબર લગાડો છો. આજે ભગવાનની પાસે જઈને સ્તુતિ પણ તમે જ શરૂ કરો. ગણપતિ બાપા કહે છે કે ના ભાઈ, મારું કામ નહીં, હું એમની પાસે નહીં જાઉં. તો કે કેમ? તો કે મારું માથું હાથીનું અને ભગવાનનું મોઢું સિંહનું. મને તો એ હાથી સમજીને મારા પર તરાપ મારે તો મારા તો 12 વાગી જાય. અને ગણપતિજી ત્યાંથી રવાના થઈ ગયા.
નૃસિંહ ભગવાનની પહેલી સ્તુતિ બ્રહ્માજી કરે છે. નૃસિંહ ભગવાનને પ્રગટ થવું પડ્યું બ્રહ્માજીને કારણે. હિરણ્યકશ્યપને જો વરદાન ન આપ્યું હોત ને તો ભગવાનને પ્રગટ થવાની કોઈ જરૂર નહોતી. અસુરને વરદાન રૂપી દૂધ પાઈ એના ઝેરમાં વધારો કર્યો. વરદાનથી હિરણ્યકશ્યપની દુષ્ટતા વધી, એની શક્તિ વધી, અને તેથી એને મારવા ભગવાને નૃસિંહનો અવતાર લેવો પડ્યો. બ્રહ્માજી સ્તુતિ કરે છે, કહે છે કે હે પ્રભુ, આપ સર્વશક્તિમાન છો, આપનું પરાક્રમ વિચિત્ર છે, અને આપનું પ્રત્યેક કર્મ પવિત્ર છે. આપ લીલા માત્રથી સૃષ્ટિનું સર્જન અને વિસ્તાર કરો છો, આપને નમસ્કાર કરું છું. ભગવાનના દરેક અવતાર વખતે બ્રહ્માજી પહેલી સ્તુતિ કરે છે, કારણ બ્રહ્મા આદિકવિ છે. આદિકવિ વાલ્મીકી નથી. બ્રહ્મા આદિકવિ કઈ રીતે? તો કે જ્યાં જ્યાં પ્રભુનું પ્રાગટ્ય થાય દરેક જગ્યાએ પ્રથમ સ્તુતિ બ્રહ્મા કરે છે, તેથી એ આદિકવિ છે. કવિના કાવ્યોમાં કલ્પના હોય છે, જ્યારે બ્રહ્માની સ્તુતિમાં વાસ્તવિકતા હોય છે. બ્રહ્માના કાવ્યોમાં ભગવાનના ગુણ પ્રમાણે વર્ણન હોય છે. મહાદેવજીએ પણ સ્તુતિ કરી. સ્તુતિમાં મહાદેવજી નૃસિંહ ભગવાનનો ક્રોધ જોઈને કહે છે કે પ્રભુ, સૃષ્ટિના પ્રલય વખતે કરો એવો ક્રોધ આ મચ્છરને મારવા કેમ કરો છો? ક્રોધ શાંત કરો. મચ્છરને મારવા ગોળીઓ ના છોડાય. હિરણ્યકશ્યપ તો મગજરૂ છે, એને મારવા આટલો બધો ક્રોધ કરવો યોગ્ય નથી. આપ તો ભક્ત વત્સલ છો. વત્સલ એટલે વાછરડું જન્મે ને ત્યારે ગાય એને ચાટી ચાટીને સાફ કરે. વાછરડું દૂર જાય તો ગાયને બેચેની થાય, એની પાછળ પાછળ જાય છે. એમ ભગવાન ભક્તની પાછળ પાછળ જાય છે અને એના દોષો બધા દૂર કરે છે અને એને પોતાના જેવો શુદ્ધ બનાવે છે. ભક્ત દૂર જાય ને તો ભગવાન બેચેન બને છે. કબીરજી કહે છે, મન એસો નિર્મલ ભયો જૈસો ગંગાની, પીછે પીછે હરી પીરે કહત કબીર કબીર. ભગવાન ભક્તનું પોષણ અને રક્ષણ કરે છે. ગીતામાં કહ્યું છે, અનન્યાસી ચંતયંતો માં યે જના પર્યુપાસતે તેસા નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. ભક્તિ માર્ગમાં આ અનન્ય શબ્દ છે ને વારંવાર આવે છે. ભક્તિ માર્ગમાં અનન્યતા અનિવાર્ય છે. ઈષ્ટદેવને છોડી અને અન્યની ભક્તિ કરવીને એ તો વ્યભિચારીની ભક્તિ કહેવાય. ભક્તિ તો અવ્યભિચારીની હોવી જોઈએ. ભગવાન કહે છે, મામ એકમ શરણમ વ્રજ, તું એકલાની શરણમાં આવ. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. આપણે પંચાયત દેવતાની પૂજા કરીએ છીએ, પણ એમાં પણ પૂજા માટે તો એક દેવને મુખ્ય બનાવવા પડે. ભક્તિ એકની કરવી અને એ શ્રી કૃષ્ણની કરવી, કારણ કે શ્રી કૃષ્ણ એ મૂળ છે. ઇન્દ્ર નૃસિંહ ભગવાનની સ્તુતિ કરે છે, પ્રભુ, આ હિરણ્યકશ્યપ રૂપે ચારે બાજુ યજ્ઞો બંધ કરાવ્યા હતા. દેવતાઓની આહુતિઓ બધી બંધ હતી, એ મરાયો ને, તેથી હવે યજ્ઞો શરૂ થશે. દેવોને આહુતિ મળશે. દુષ્ટ મરે ને તો બધાને આનંદ થાય. ઋષિઓએ ભગવાનની સ્તુતિ કરી. કહ્યું કે પ્રભુ, આપ તપ કરવાનું કહેતા હતા, પણ હિરણ્યકશ્યપના રાજમાં તપ કરવું પણ શક્ય નહોતું. એ છે ને વિલાસી હતો. એને માર્યો એ બહુ સારું કર્યું. હવે અમને તપ કરતા કોઈ રોકી નહીં શકે. પિતૃઓ સ્તુતિ કરે છે. હિરણ્યકશ્યપ દુષ્ટ હતો. અમારા દીકરાઓને શ્રાદ્ધ કરવા નહોતો દેતો. હવે અમારા શ્રાદ્ધ કર્મ પણ સારી રીતે થઈ શકશે. સિદ્ધોએ સ્તુતિ કરી. વિદ્યાધરો અને નાગોએ પણ ભગવાનની સ્તુતિ કરી.
નાગ કહે છે કે પ્રભુ, આ અસુર એટલો બધો દુષ્ટ હતો કે એની પત્ની માટે દાગીના બનાવવા અમારા માથાનો એ મણી આંચકી લેતો. અમે મણી વિનાના આંધળા થઈ જતા, એના મરાવાથી હવે અમારા મણી સલામત રહેશે. મનુ મહારાજે પણ ભગવાનની સ્તુતિ કરી છે. હિન્દુઓનું બંધારણ એ મનુસ્મૃતિ છે. હિરણ્યકશ્યપુના શાસનમાં મનુનું બંધારણ ન ચાલે. હિરણ્યકશ્યપુ બોલે ને એ જ બંધારણ. પ્રજાપતિઓ આજે સ્તુતિ કરે છે કે પ્રભુ, આપની આજ્ઞા પ્રમાણે પ્રજા ઉત્પત્તિના કાર્યમાં હિરણ્યકશ્યપુ બાધા હતો. હવે અમે અમારું કાર્ય કરી શકશું. ગંધર્વોએ સ્તુતિ કરી, પ્રભુ, આ અસુર છે ને બહુ ઉદ્ધત હતો, બહુ માણસોના નિશાસા લેતો, એનો નાશ કર્યો ને એ તમે ખૂબ સારું કર્યું. યક્ષો કહે છે કે ભગવાન, આ અસુર પાલખીમાં બેસીને ફરવા જાય ને ત્યારે અમારી પાસે પાલખી ઉચકાવતો. ભગવાનના પાસરદોએ સ્તુતિ કરી કે ભગવાન, અમે આપની પાસે વૈકુંઠમાં કાયમ રહીએ છીએ, પણ અમે આપનો આવો ક્રોધ ક્યારેય જોયો નથી. પ્રભુ, આપ શાંત થઈ જાઓ. આ બધા દેવતાઓની સ્તુતિથી પણ જ્યારે નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત ન થયો ને એટલે લક્ષ્મીજી ભગવાનની પાસે આવ્યા. ભગવાનને જેમ શાંત પાડવાની કોશિશ કરે ને એમ ભગવાન ગરમ થાય. ભગવાને ગર્જના કરી, લક્ષ્મીજી મૂર્છિત થઈ ગયા. લક્ષ્મી છે ને બે પ્રકારની છે, એક દૈવી અને બીજી આસુરી. આસુરી લક્ષ્મી છે ને ભગવાનની પાસે જતા ગભરાય. આસુરી લક્ષ્મી ક્યારેય ભગવાનના કાર્યમાં નહીં વપરાય, જલસામાં વપરાય. દૈવી લક્ષ્મી હશે ને તો અવશ્ય સદમાર્ગે વપરાશે, ભગવાનના ચરણમાં જઈ શકશે. છેવટે બ્રહ્માજીએ પ્રહલાદને કહ્યું કે ભગવાન છે ને જો તારા માટે પધાર્યા છે, માટે જ્યાં સુધી તું સ્તુતિ નહીં કરે ને ત્યાં સુધી ભગવાન શાંત નહીં થાય. પ્રહલાદ ધીમા પગલે ભગવાનની પાસે ગયા છે, ભગવાનના ચરણોમાં પડ્યા. ભગવાને પ્રહલાદને બે હાથથી ઉચકીને ખોળામાં લીધા. જેમ ગાય એના વાછરડાને વાત્સલ્ય કરે એમ ભગવાન પ્રહલાદને આજે જીભેથી ચાટવા લાગ્યા. નૃસિંહ ભગવાન પ્રહલાદને જોઈને કોમળ બની ગયા. જીભથી ચાટવું ને એ પુષ્ટિ છે. ચાટીને ભગવાને પ્રહલાદને પોતાના અધરામૃતનું દાન કર્યું છે. ભગવાને કહ્યું કે બેટા, મને આવવામાં જરા મોડું થઈ ગયું છે, તું મને માફ કરજે, તારા પિતાએ તને બહુ દુઃખી કર્યો. પ્રહલાદ કહે છે, પ્રભુ, મોડું તો મને થયું છે, આપને નહીં. હજારો જન્મથી હું રખડતો રહ્યો, આપની પાસે આવી ન શક્યો, પણ આજે જ્યારે આપ મારી પાસે પધાર્યા છો અને આપ સમયસર જ પધાર્યા છો. પ્રહલાદે કહ્યું કે પ્રભુ, હું એકવાર આપના પૂજન આરતી કરી લો. પ્રહલાદે ભગવાનનું પૂજન આરતી કર્યા. ભગવાન નૃસિંહ અગ્નિ જેવા હતા, એ બરફ જેવા ઠંડા થઈ ગયા. પ્રહલાદ સ્તુતિ કરે છે. પ્રહલાદની સ્તુતિમાં દીનતા છે, નમ્રતા છે. પ્રહલાદ સદગુણી છે, અસુર છે, છતાં એના બ્રાહ્મણો કરતાં પણ શ્રેષ્ઠ ગુણો છે. બ્રાહ્મણ હોય ને પણ એમાં ભક્તિ ન હોય ને તો એના કરતાં તો ચાંડાલ શ્રેષ્ઠ છે. સ્વપચ વરિષ્ઠ છે. ભગવાનને ભક્તની જાતિથી કોઈ મતલબ નથી. સબરી ક્યાં શ્રેષ્ઠ કુળમાં જન્મી હતી, એ તો ભીલ હતી. ભગવાન છે ને નિર્મળતા જુએ છે. ભગવાન આપણી વિદ્વતા કે પૈસા જોઈને પ્રભાવિત થતા નથી, એ તો ભાવથી પ્રભાવિત થાય છે. સુદામા પાસે ક્યાં પૈસા હતા, ભાવ હતો. આ ભક્તિ માર્ગમાં ભાવનું ખૂબ મહત્વ છે. રામચરિત માનસના ઉત્તરકાંડમાં એક ચોપાઈ છે, ભગતિવંત અતિ નીચ પ્રાણી, મોહી પ્રાણ પ્રિય અસીમમ બાની. ભક્તિમાં ભગવાન જ્ઞાત જાત કાંઈ જોતા નથી. કાગડો નીચ પણ કાગભૂષણડીને દર્શન આપ્યા. ગીધ અધમ છે પણ જટાયુને ભગવાને છાતીએ ચાપ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં
ભગવાન સ્વામિનારાયણ કપડવંજ ગયા. ત્યાં એક ગલુજી નામનો ભક્ત હતો. એણે શ્રી સ્વામિનારાયણને કહ્યું કે આપ મારા ઘરે પધરામણી કરો. ભગવાને કહ્યું કે કોઈક વાર જરૂર તારા ઘરે આવીશ. એમ કરતાં કરતાં વર્ષો વીત્યા. ફરી ભગવાનને કહ્યું કે પ્રભુ એકવાર તો આવો. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ઠીક છે, કાલે તારા ઘરે આવીશ. ગલુજી ગરીબ છે, રાજી થઈ ગયા. કહે કે આજે તો મારા ભાગ્ય ખુલી ગયા, મારે ઘેર સ્વામિનારાયણ પધારે છે. ગામ શણગારીશ, પ્રભુનું સામૈયું કરીશ. ગલુજીનો તો હરખ માતો નથી. પરંતુ અફસોસ, એની મા રાત્રે ગુજરી ગઈ. ગલુજીને થયું કે હવે ભગવાન નહીં આવે. દુઃખ થયું, ભગવાન ઘરે આવે છે અને મા ચાલી ગઈ. અરે રે, મને તો સૂતક લાગ્યું. અને હવે ભગવાન જો નહીં આવે, ગામને ખબર પડશે કે મા મરી ગઈ છે. હવે શું કરવું? શું કર્યું? માનું મળદું બાંધી અને ઘરમાં અંદર મૂકી દીધું. કોઈને કહ્યું નહીં. પોતે હિંમત રાખી, નવા કપડાં પહેર્યા, માથે સાપો બાંધ્યો. પ્રભુ આવી રહ્યા છે. ગલુજી એમને સામે દેવા ગયા, પણ મનમાં થાય છે કે ઘરમાં મળદું પડ્યું છે, હું જાતે હરિજન છું, ભગવાનનું સામૈયું કર્યું. પણ ભગવાનથી ગલુજી દૂર દૂર ચાલે છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ગલુજી દૂર કેમ ચાલો છો, પાસે કેમ નથી આવતા? એમણે કહી નાખ્યું કે પ્રભુ મારે સૂતક છે, હું આપને દૂરથી જ નમસ્કાર કરીશ. સ્વામિનારાયણે કહ્યું કે પરંતુ ગલુજી આજે તો હું તમને ભેટવા આવ્યો છું, મારે તમને ભેટવું છે. ત્યારે ગલુજી પોક મૂકીને રડી પડ્યો. કહે છે કે ભગવાન મને અડકશો નહીં, મારી મા મરી ગઈ છે, હું સૂતકી છું. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ગલુજી તને ભેટીને આજે હું પવિત્ર થઈશ, તારો ભાવ કેટલો છે? અને સ્વામિનારાયણ ગલુજીને બાથ ભરીને ભેટ્યા. સ્વામિનારાયણ જે છે ને એ પવિત્ર વૈદિક બ્રાહ્મણ હતા. પણ જ્યાં ભક્તિ છે ને ત્યાં ભેદભાવ નથી, નિયમ બધા બાજુ પર રહી જાય. પ્રહલાદ કહે છે કે પ્રભુ મોટા મોટા બ્રહ્માદિ દેવતાઓ જે સદગુણથી સંપન્ન છે એ પણ આપની સ્તુતિ ન કરી શકતા હોય તો હું નાનકડો બાળક અને તમોગુણી અસુર આપની સ્તુતિ શું કરી શકું? આવી જ દૈન્યતા યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરી છે. સ્તુતિમ તમ કરોતિ કમલા જાસપત્ની પ્રિયે. શ્રી મહાપ્રભુજી કહે છે કે હે મહારાણીમાં, તમારી સ્તુતિ કોણ કરી શકે? તમારા 2-4 ગુણ હોય ને તો હું ગાઈ લઉં, પણ આપ તો અનંત ગુણથી ભરેલા છો. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિ દેવસ્તુતે. એ યમુનામાં વરસાદની ધારાઓને ગણી શકાય, આકાશના તારાઓને ગણી શકાય, પૃથ્વી પરની ધૂળના રજકણોને પણ ગણી શકાય, પણ તમારા ગુણની ગણતરી ન થઈ શકે. હું આપના ગુણ જાણતો નથી, પછી સ્તુતિ કઈ રીતે કરું? ત્યારે યમુનાજી મહાપ્રભુજીને કહે છે કે તમે આ સ્તુતિ નથી કરતા તો શું કરો છો? ત્યારે મહાપ્રભુજી કહે છે કે હું સ્તુતિ નથી કરતો, હું તો ફક્ત લાલના કરી રહ્યો છું. અતો સ્તુતવ લાલના સરધુની પરમ સંગમાં. હું લાલના કરું છું. સ્તુતિ અને લાલનામાં ભેદ છે. સ્તુતિ કઈ કહેવાય અને લાલના કોને કહેવાય? જે સમજીને કરવામાં આવે ને એને સ્તુતિ કહેવાય, અને સમજ્યા વગર જે બડબડાટ કરવામાં આવે ને એને સંસ્કૃતમાં લાલના કહે છે. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે હું સ્તુતિ નથી કરતો, હું તો લાલના કરું છું, બડબડાટ કરું છું. આપની સ્તુતિ કરવાનું મારામાં સામર્થ્ય નથી. આ દીનતા છે, દૈન્ય છે મહાપ્રભુજી. આવી જ દીનતા શ્રી પુષ્પદંતે મહિમના સ્ત્રોતમાં પ્રગટ કરી છે. શ્રી પુષ્પદંત કહે છે કે હે ભોળાનાથ, સમુદ્રના પાણીની શાહી, કલ્પવૃક્ષની કલમ, ધરતી જેટલો મોટો કાગળ,
લઈને સાક્ષાત સરસ્વતીજી તમારા ગુણ લખવા બેસે ને, લખતા લખતા એ સમુદ્ર જેટલી શાહી ખૂટી જાય, અરે કલમનો કૂચડો થઈ જાય, કાગળ પૂરો થઈ જાય અને સરસ્વતીજીના આયુષ્યનો અંત આવી જાય ને છતાં પણ હે અનંત તમારા ગુણોનો અંત ન આવે. હે ભોળાનાથ, હું આપની સ્તુતિ શું કરું? હું તો મારી વાણીને ફક્ત પવિત્ર કરી રહ્યો છું. પ્રહલાદજી આગળ સ્તુતિમાં કહે છે, હે નરહરિ, જેટલો ડર મને આ સંસારની ઘંટીનો લાગે છે ને, એટલો ડર મને આપના ભયંકર ચહેરાનો નથી લાગતો. ઘંટીમાં છે ને 2 પડ હોય છે, વચ્ચે એક ખીલો હોય. ઘંટીમાં જે દાણા નાખો ને એમાંથી જે દાણા ખીલ્લીને ચોટીને કે અડીને રહે ને એ આખા રહે, અને જે ખિલ્લાથી દૂર ગયા ને એ બધા પીસાઈને લોટ થઈ જાય. આ સંસાર પણ ઘંટી જેવો છે. એમાં અહમતા અને મમતાના 2 પડ છે. સંસારની ઘંટીમાં ઈશ્વર જે ને એક ખિલ્લો છે. જે જીવ એ ખિલ્લાને એટલે કે ઈશ્વરને વળગીને રહે ને એ બચી જાય છે, અને જે જીવ ખિલ્લાથી દૂર જાય, પ્રભુથી વિમુખ થાય ને એ પીસાઈને સાફ થઈ જાય છે. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, 2 પાટન કે બીચ में સાબુત બચા ન કોઈ. પ્રહલાદ સ્તુતિ કરે છે, હે નરહરિ, આપ જેની રક્ષા કરવા માગો છો ને એને દુનિયામાં કોઈ મારી શકતું નથી, અને આપ જેને મારવા ઈચ્છો છો એને દુનિયામાં કોઈ બચાવી શકતું નથી. જુઓ, પ્રહલાદને છે ને ભગવાન બચાવવા માગતા હતા. એના બાપે એને મારવા કેટલા બધા પ્રયત્નો કર્યા, છતાં પણ એ મારી ન શક્યો. અને હિરણ્યકશ્યપને ભગવાન મારવા માગતા હતા, તો એણે ગમે તેવા વરદાન માગ્યા ને છતાં પણ એ બચી ના શક્યો. એક દાખલો છે, એક કબૂતર ઝાડની ઉપર બેઠું હતું. એના ઉપર એક બાજ પક્ષી હતું. નીચે એક પારધી કબૂતર સામે બાણ તાકીને બેઠો હતો. ઉપર મોત, નીચે મોત, વચમાં કબૂતર. કબૂતર ગભરાયું કે હવે કોણ બચાવશે? એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, રક્ષા કરો. ઠાકોરજીએ શું લીલા કરી? પારધી નીચે બાણ તાકીને ઊભો હતો, ત્યાં એક નાગ આવ્યો અને પારધીના પગે ડંસ માર્યો. પારધીના હાથમાંથી તીર છટક્યું અને સર કરતું બાજ પક્ષીને વાગ્યું, અને કબૂતર ફર કરતું ઉડી ગયું. પારધી અને બાજ પક્ષી બંને એકસાથે મરી ગયા અને કબૂતર બચી ગયું. મહાભારતની કથામાં પણ એક પ્રસંગ આવે છે. મહાભારતનું યુદ્ધ શરૂ થતા પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં એક પક્ષીએ ઈંડા મૂક્યા, અને પછી ત્યાં મહાભારતનું યુદ્ધ શરૂ થયું. લાખો માણસો મરાયા, લાખો હાથી, ઘોડા અને લાખો રથોના ભૂકા બોલાઈ ગયા. આ યુદ્ધ જોઈ અને પેલું પક્ષી ગભરાયું. પક્ષીએ ભગવાનની સ્તુતિ કરી છે, કહે છે કે પ્રભુ, મારા બચ્ચાની રક્ષા કરો. ભગવાને કૌતુક કર્યું. એક હાથીના ગળાનો ઘંટ તૂટી પડ્યો અને મોટો ઘંટ એ ઈંડા ઉપર જઈને ગોઠવાઈ ગયો. યુદ્ધ દરમિયાન 18 અક્ષોહિણી સેના મરાઈ ગઈ. યુદ્ધ પૂરું થયું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો રથ લઈ અને ઘરે જતા હતા. રસ્તામાં ભગવાને રથ પરથી ચાબુક મારી પેલો ઘંટ ઉથલાવી નાખ્યો. જો એ ઘંટ ત્યાંનો ત્યાં રહી જાય ને તો ઈંડા અંદર બફાઈને મરી જાય. આ જોઈને અર્જુને પૂછ્યું કે પ્રભુ, આ શું છે? ભગવાને કહ્યું કે એક પક્ષીના ઈંડા છે, પણ પ્રભુ એની રક્ષા કોણે કરી? ભગવાને કહ્યું કે પાર્થ, જેણે તારી રક્ષા કરીને એણે જ આ ઈંડાની પણ રક્ષા કરી છે. ભગવાન કહે છે કે હું જેને બચાવું છું ને એને કોઈ મારી શકતું નથી, અને હું જેને મારવા ઈચ્છું છું એને કોઈ બચાવી શકતું નથી.
પ્રહલાદજી આગળ સ્તુતિમાં કહે છે, આપે મારા પર જે કૃપા કરી છે ને એવી કૃપા શંકર, બ્રહ્મા કે લક્ષ્મી કોઈના ઉપર નથી કરી. આપે આપનો શ્રી હસ્ત મારા હાથ પર પધરાવ્યો એ આપની કૃપા છે. ભગવાનનો હાથ આપણા માથા પર આવે તો શું થાય? અરે ભગવાનના હાથની વાત તો બાજુ પર રાખો. એકલા આપણા મુખ્યમંત્રી કે આપણા વડાપ્રધાનનો હાથ પણ જો માથા પર આવે ને તો જલસા જલસા થઈ જાય. પછી તો એની 5 આંગળીઓ ઘીમાં હોય તો અનંત કોટી બ્રહ્માંડ નાયકના હાથમાં તો કેટલી બધી કૃપા હશે. જેના માથા પર પ્રભુ હાથ પધરાવે ને એના તમામ અશુભ દૂર થઈ જાય છે. એના મસ્તકમાં રહેલી બુદ્ધિની શુદ્ધિ થાય છે અને ભાવની અભિવૃદ્ધિ થાય છે. અરે એક સંત પુરુષના હાથમાં જ કેટલી તાકાત હોય છે. સંતો પાસે આપણે આશીર્વાદ લઈએ છીએ ત્યારે કહીએ છીએ કે મહારાજ આપનો હાથ મારા ઉપર પધરાવો. સંતના શરીરમાંથી 2 જગ્યાએથી શક્તિ નીકળે છે. એક તો હાથમાંથી ને બીજા ચરણમાંથી. એટલા માટે આપણે સંતોના ચરણ સ્પર્શ કરીએ છીએ અને એમની પાદુકાનું પૂજન કરીએ છીએ. રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદજીના મસ્તક ઉપર રોજ હાથ પધરાવતા. એ આશ્રમમાં એક મથુર બાબુ નામના ભાઈ આવતા હતા. એમને થયું કે હું 25 વર્ષથી આ આશ્રમમાં આવું છું, છતાં મારા માથા ઉપર રામકૃષ્ણજીએ ક્યારેય હાથ પધરાવ્યો નથી. અને આજકાલના આ વિવેકાનંદ એના માથા પર રોજ હાથ પધરાવે છે. આવો ભેદભાવ કેમ? એક દિવસ મથુર બાબુએ શ્રી રામકૃષ્ણજીને કહ્યું કે આપ વિવેકાનંદના માથા ઉપર રોજ હાથ પધરાવો છો, એક દિવસ મારા માથા પર હાથ પધરાવો ને. અને શ્રી રામકૃષ્ણજીએ મથુર બાબુના માથા ઉપર હાથ મૂક્યો. હાથ દ્વારા રામકૃષ્ણજીની શક્તિ મથુર બાબુમાં ચાલી ગઈ. આને યોગની ભાષામાં શક્તિપાતની દીક્ષા કહેવાય. મથુર બાબુ આ શક્તિને જીરવી ન શક્યા, પાગલ થઈ ગયા. શરીરમાં બળતરા થવા લાગી. એ તો આમ તેમ દોડવા લાગે. વીજળીનો ગોળો જેટલા વોલ્ટનો હોય ને એ પ્રમાણે જે વોલ્ટેજ ઝીલી શકે. વીજળીનો પ્રવાહ વધારે આવે ને તો ગોળો ઉડી જાય. આ પ્રમાણે શ્રી રામકૃષ્ણજીની શક્તિને જીરવવાની મથુર બાબુની પાત્રતા ન હતી. એટલે શ્રી રામકૃષ્ણજીએ ફરી હાથ મૂકી અને એમની શક્તિ પાછી ખેંચી લીધી અને એમને કહ્યું, જુઓ મથુર બાબુ, વિવેકાનંદમાં જે પાત્રતા છે ને એ બધામાં ન હોય. વિવેકાનંદ એ પૂર્વજન્મનો યોગ ભ્રષ્ટ આત્મા છે, યોગી છે, એટલે શક્તિપાતને જીરવી શકે. બધામાં પાત્રતા ન હોય. મથુર બાબુ તે દિવસથી શ્રી રામકૃષ્ણજીથી 10 ફૂટ દૂર બેસતા. શ્રી રામકૃષ્ણજી હાથ ઊંચો કરે ને એટલે ત્યાંથી ભાગી જતા. આ સંતોના હાથની શક્તિની વાત છે તો ઈશ્વરના હાથમાં તો કેટલી શક્તિ હોય. પ્રહલાદ કહે છે, પ્રભુ મારું મન બધે ભટકે છે. આપની ભક્તિમાં ચોટતું નથી, મારું મન સ્થિર નથી. આપણા બધાની પણ આ જ હાલત છે. મનના દોષ 9 દોષો છે. એ દોષો 9 દોષ જ્યાં સુધી દૂર ન થાય ને ત્યાં સુધી આપણું મન ભક્તિમાં નહીં લાગે. આપણા બધાનું મન પણ સ્થિર નથી, કારણ કે આપણા મનના 9 દોષો છે. કયા 9 દોષો? તો કે દુરિતમ, મન ખોટા માર્ગે જાય છે, મન પાપી છે. દુષ્ટમ, મન દુષ્ટ છે, દોષોથી ભરેલું છે અને બીજાના દોષોને જોનારું છે. અસાધુ, મન કુટિલ છે, વાંકું છે, કરવાનું કામ ન કરે અને ન કરવાનું કરે. તીવ્રમ, મન રખડતું છે, કથામાં શરીર બેસે પણ મન તો દુનિયાનો ચક્કર મારી આવે એવું ભટકતું છે, બહિર્મુખ છે.
શું કહે કે ભાઈ કથામાં ગયા છે, કથામાં બેઠા છે, પણ મન તો એનું ક્યાંય ચગડોળે ચડેલું હોય. કામાતુર, મન લાલચું છે, કામનાઓથી ભરેલું છે. હર્ષાતુર, થોડું માન ધન મળે ને તો છલકાઈ જાય, ગંભીર નથી. શોકાતુર, મન નાની નાની વાતોનો શોક કરે છે, મન નબળું છે. ભયાતુર, મન ડરપોક છે, ઈશ્વર ઉપર કે શાસ્ત્રોમાં વિશ્વાસ નથી કરતું અને ખોટી વાતોથી ભયભીત રહે છે. મન પાપી હોય ને તો આપણને ખોટી સલાહ આપે છે. સત્સંગમાં જવાનું હોય ત્યારે સિનેમા જોવાની સલાહ આપે, અથવા કહે કે ઘરે જઈને આરામથી ઊંઘી જાઓ. સારા કામમાં મન ઊંધી સલાહ આપે, કારણ કે મનમાં પાપ છે. તુલસીદાસજી કહે છે, તુલસી પૂર્વ કે પાપ સે હરિચર્ચા ન સોહાય. એક બેનને પૂછવામાં આવ્યું કે બેન, તમે કાલે કથામાં કેમ નહોતા આવ્યા? એમણે કહ્યું કે મહારાજ, કથામાં આવવા નીકળીને ત્યાં રસ્તામાં વેવાણ બેગ લઈને સામે મળ્યા, એટલે સી રીતે અવાય. આ રીતે પાપ વેવાણ થઈને આવ્યું અને કથામાં આવતા રોક્યા. પણ હવે તો શું છે કે આપણે ફેસબુક લાઈવ કરીએ, યુટ્યુબ લાઈવ કરીએ, તો એમાં તો કોઈ રસ્તામાં મળે નહીં. એટલે ભગવાને આ રસ્તો સરળ કરી આપ્યો કે ભાઈ તમે કથામાં આવો અને કથા શ્રવણ કરો. દુષ્ટ મન હોય એ શું કરે? એક ભાઈએ નિર્ણય કર્યો કે રોજ સૂતા પહેલાં એક અધ્યાય ભાગવતનો વાંચી લઉં અને પછી જ સૂવાનું. એક દિવસ એ ભાઈ બહારથી થોડા મોડા આવ્યા. રાતના 12 વાગ્યા. ભાગવત લઈને બેઠા, પણ ઘડિયાળની સામું જોતા જાય અને ભાગવત વાંચતા જાય. એટલામાં મને સલાહ આપી. મન શું કહે છે? આજે અડધો અધ્યાય વાંચને, અડધો કાલે વાંચી નાખજે. અધ્યાય પણ લાંબો છે, અડધો તો અડધો વંચાય તો છે ને, બાકીનો કાલે વાંચીશ. એમ કહીને ભાગવતને બાજુ પર મૂકી અને સૂઈ ગયા. આમ મન છે ને ઊંધી સલાહ આપે છે, કારણ કે મન દુષ્ટ છે. વાંકા મનવાળાને વાત વાતમાં વાંકવું પડે. આપણે પૂછે કે કેમ, જમ્યા કે? તો કે જમું નહીં તો શું ભૂખે મરું? આવું વાંકું જ બોલે. કેમ, મજામાં છો ને? તો કે મજામાં ન હોઈએ તો શું માંદા પડીએ? આમ વાત વાતમાં વાંકવું પાડે. મન છે ને વાંકું છે. કામાતુર, લાલચું મન કેવું હોય? એક ભાઈએ એકાદશી કરી. પત્નીએ એ દિવસે મેથીના સરસ ટેસ્ટી ગોટા બનાવ્યા. પહેલાં ભાઈએ કહ્યું કે તને ખબર છે ને કે મને આ મેથીના ગોટા ખૂબ ભાવે છે, આજે કેમ બનાવ્યા? પત્નીએ કહ્યું કે છોકરાઓ માટે બનાવ્યા છે. ભાઈ બોલ્યા, એક કામ કર, એક ડીશમાં મારા માટે પણ લઈ આવ. 11 તો 2 છે, આવતીકાલની 11 કરીશ. આ લાલચું મન ગોટા માટે 11 તોડી નાખ્યું. આવા લાલચું મનવાળાનું નામ ક્યારે ઇતિહાસના પાને આવે ખરું? એકાદશી એટલે શું? 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 1 મન. આ 11 ઇન્દ્રિયોને ભગવાનમાં પરોવીને એ છે એકાદશી. પ્રહલાદે કહ્યું કે પ્રભુ, મનના દોષો દૂર કરો તો મારું મન આપની ભક્તિમાં સ્થિર થાય. પ્રહલાદ કહે છે, પ્રભુ, મોટા મોટા ઋષિ મુનિઓ પોતાની મુક્તિ માટે તપ કરે છે. એ પોતાના માટે, બીજાના ભલા માટે તેઓ વિશેષ પ્રયત્ન કરતા નથી. પરંતુ મારી દશા છે ને જરા જુદા પ્રકારની છે. હું સંસાર સાગરમાં ભટકતા અજ્ઞાની જીવોને, અસહાય ગરીબોને અહીં દુઃખમાં સબળતા મૂકી અને એકલો મુક્ત થવા ઈચ્છતો નથી. પોતાના જ કલ્યાણ માટે ભક્તિ કરે ને એ સ્વાર્થી છે. આપણા વેદ મંત્રો કહે છે, સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. બધા સુખીતાઓ, બધા દુઃખ વ્યાધિથી મુક્ત રહો, સર્વ કલ્યાણકારી જોતા રહો, કોઈને પણ દુઃખ ન થાઓ. બીજો વેદ મંત્ર કહે છે, હે ભગવાન, દો એટલે સ્વર્ગમાં શાંતિ રહો.
અંતરિક્ષમાં આકાશમાં શાંતિ રહો, પૃથ્વી પર શાંતિ રહો, પાણીમાં શાંતિ રહો, ઔષધિમાં પણ શાંતિ રહો, વનસ્પતિમાં શાંતિ રહો, ચારે બાજુ શાંતિ રહો, જેથી મને પણ શાંતિ મળી જશે. જગત સુખી નહીં હોય ને તો આપણે સુખી રહી શકતા નથી. એટલે ઋષિ કહે છે જગતમાં શાંતિ રહો. પ્રભુ સંસારના સુખો છે ને બધા દુઃખદ છે. શરૂઆતમાં તો આનંદ આપે, પાછળથી દુઃખી કરી નાખે. છોકરાઓને ભણાવો, પરણાવો, પરણ્યા પછી સરખું ચાલ્યું તો ઠીક, નહીં તો છૂટાછેડા માટે દોડાદોડી 70 લફડા. માણસ એમાંથી ઊંચો જ ન આવે, દુઃખી થઈ જાય. ભગવાન નૃસિંહ પ્રહલાદની સ્તુતિથી પ્રસન્ન થયા અને કહ્યું કે બેટા, તું જે માગે ને એ હું તને આપું છું. હું તારા પર ખૂબ જ પ્રસન્ન છું. પ્રહલાદે 6 પ્રકારની ભક્તિ માગી છે. ભક્તિના 6 પ્રકારમાં વંદન, સ્તુતિ, સમર્પણ, સેવા પૂજા, ચિંતન અને ભગવાનની લીલાઓનું શ્રવણ, આ 6 ભક્તિ છે. એ 6 ભક્તિ એણે માગી છે. પ્રભુ મને ભક્તિ આપો. પ્રહલાદ છે ને નિષ્કામ ભક્ત છે. ભક્તિ સકામ અને નિષ્કામ 2 પ્રકારની છે. સકામ ભક્તિમાં માગણી છે, નિષ્કામ ભક્તિમાં કાંઈ માગણી નથી. ભક્તો 4 પ્રકારના છે. ભગવાન કહે છે 4 પ્રકારના ભક્ત મને વહાલા છે. જ્ઞાની ભક્ત મને વધારે વહાલો છે. જ્ઞાની છે ને કશું એ માગતો નથી. ન માગનારને ભગવાન સામે ચાલીને આપે છે. નિષ્કામ ભક્તને સંપત્તિ ન જોઈએ પણ ભગવાન આપે છે. છોકરાને માં જબરજસ્તી કપડાં પહેરાવે ને એ રીતે. સકામ ભક્ત સંપત્તિનો પોતા માટે જ ફક્ત ઉપયોગ કરે છે. પ્રહલાદ ભગવાન પાસે માગે છે કે પ્રભુ મને ક્યારેય માગવાની ઈચ્છા ન થાય ને એવું આપો. પ્રહલાદે કહ્યું પ્રભુ મારા પિતાજીને સદગતિ આપો. એણે આપને ખૂબ જ ગાળો આપી છે, પરંતુ આખરે તો મારા પિતા છે ને, એમને મોક્ષ આપો. ભગવાન પ્રહલાદની આ માગણીથી ખૂબ ખુશ થઈ ગયા. કહે છે કે ધન્ય છે પ્રહલાદ, તારા પિતાએ તને સતાવવામાં કાંઈ જ બાકી રાખ્યું નથી. છતાં તારા મનમાં એના પ્રતિ જરા પણ દ્વેષ નથી. અદ્વેષ્ટા સર્વભૂતાનામ, જેને કોઈના પ્રતિ દ્વેષ નથી ને એ સાચો ભક્ત છે. કોણે તમને શું દુભવ્યા, કોણે શું તમારો હક લઈ લીધો, ભૂલી જાઓ અને એ લોકોને માફ કરો. ભગવાને કહ્યું કે પ્રહલાદ, તારી ભક્તિથી તારા ઘરના તો ઠીક, તારા કીડા મકોડાનો પણ ઉદ્ધાર થઈ ગયો, તારી 21 પેઢીનો ઉદ્ધાર થઈ ગયો. પછી તારા પિતાની તો વાત જ ક્યાં કરી. 21 પેઢી કઈ રીતે થાય? તો કે ભક્તની પોતાની 7 પેઢી, એની માતાના પક્ષની 7 પેઢી, અને ભક્તને જે દીકરી આપે ને એની 7 પેઢી, એમ ભક્તની 21 પેઢીનો ઉદ્ધાર થાય. ભગવાને કહ્યું કે પ્રહલાદ, તારી ભક્તિથી આજે તો મારો પણ ઉદ્ધાર થઈ ગયો. કારણ ભગવાન પ્રહલાદની 6ઠી પેઢીએ દાદા થાય. કઈ રીતે? તો કે પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપના પિતા કશ્યપ મુનિ, કશ્યપ મુનિના પિતા મરીચી, અને મરીચીના પિતા બ્રહ્માજી, અને બ્રહ્માજીના પિતા ભગવાન. આમ પ્રહલાદની 6ઠી પેઢીએ ભગવાનનો નંબર પણ લાગી જાય. નરસિંહ મહેતા તો એથી પણ આગળ વધીને કહે છે, શું કહે છે? પણ નરસૈયો એનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. આ છે ને ભક્તનો મહિમા છે.
અને ભક્તનો મહિમા જેમાં વિશેષ હોય ને એ ભાગવત. ભગવાને કહ્યું કે પ્રહલાદ, તું તારા બાપની ફિકર ન કર. એના પછી તો પ્રહલાદનો રાજ્યાભિષેક થયો અને ભગવાન વૈકુંઠમાં પધારી ગયા. આગળ જતા પ્રહલાદને અસુરોનો દુસંગ થયો. દુસંગના છે ને 3 દોષ છે. દુસંગથી માણસ અન્યાશ્રય કરે છે. અન્યાશ્રય એ દોષ છે. બીજું, અસમર્પિત વસ્તુનો સ્વીકાર. ભગવાનને અર્પણ કર્યા સિવાય કોઈ પણ ચીજ લેવીને એ દોષ છે. ભગવાનને સમર્પિત કર્યા વગર કશું ન લેવાની ટેવ પાડશો ને તો ઘણા ફાયદા છે. જો ભગવાનને તમાકુ ન ધરાવાય, ભગવાનને ચા ન ધરાવાય, ભગવાનને ડુંગળી ન ધરાવાય, ભગવાનને લસણ ન ધરાવાય અને ધરાવ્યા વગરનું કશું જ વૈષ્ણવથી લેવાય નહીં. એટલે આવા પદાર્થો સહેજ છૂટી જશે. વૈષ્ણવોએ અસમર્પિત વસ્તુનો ઉપયોગ ન કરવો. અને ત્રીજું, અસદ આલાપ. બિનજરૂરી વાતો કરવીને એ પણ એક દોષ માનવામાં આવ્યો છે. દુસંગ મહાદોષ છે. અસુરોએ પ્રહલાદને કહ્યું, પેલા વૈકુંઠવાળા નારાયણે તારા પિતાને મારી નાખ્યા, તારે એનો બદલો લેવો જોઈએ. દુસંગ છે ને, પ્રહલાદની બુદ્ધિ બગડી. ભગવાન સાથે યુદ્ધ કરવા લશ્કર લઈને જાય છે. રસ્તામાં જંગલમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યાં એક બ્રાહ્મણ એને મળ્યો. પ્રહલાદને બ્રાહ્મણે પૂછ્યું, ભાઈ, લશ્કર લઈને ક્યાં જાય છે? પ્રહલાદે કહ્યું કે વૈકુંઠના નારાયણે મારા બાપને મારી નાખ્યા છે, એટલે હું યુદ્ધ કરવા જાઉં છું. પેલો બ્રાહ્મણ કહે છે કે ભાઈ, મારું એક કામ કરીશ? આ સુકાયેલું લાકડાનું એક ટૂટું પારાથી ઉચકાતું નથી, મને ઉચકીને મૂકી આપતો જાને ભાઈ. બ્રાહ્મણ એને આજીજી કરે છે, રિક્વેસ્ટ કરે છે. પ્રહલાદ ઠૂઠું ઉચકવા ગયો તો 3 ગોઠીંબડા ખાઈ ગયો. એનાથી એ લાકડું હલ્યું પણ નહીં. લશ્કરના માણસો પણ એને ઊંચકી ના શક્યા. એટલે બ્રાહ્મણે કહ્યું, એ ભાઈ, આ સૂકું લાકડાનું ઠૂઠું ન ઉચકી શકનાર તમે ભગવાનને શું હરાવવાના છો? છાના માના ઘર ભેગા થઈ જાઓ. પ્રહલાદ સમજી ગયો કે આ બ્રાહ્મણ બીજો કોઈ નથી, આ સ્વયં નારાયણ છે. પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને પ્રહલાદને પોતાની ભૂલ સમજાય. આ કથા યોગ વશિષ્ઠ ગ્રંથમાં છે. પ્રહલાદ ભક્ત હોવા છતાં પણ છે ને, ભગવાનને ઓળખી ન શક્યો, ભૂલો પડ્યો. આવું જ એકવાર યુધિષ્ઠિરને પણ થયું હતું. મહાભારતમાં યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે 20,000 જેટલા ઋષિમુનિઓ પધારેલા. ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યાં જ બિરાજતા હતા. યુધિષ્ઠિરે નારદને કહ્યું, આ યજ્ઞના ફળ સ્વરૂપ મને એકવાર જો ભગવાનના દર્શન થઈ જાય ને તો હું ધન્ય થઈ જાઉં. નારદે કહ્યું કે અરે યુધિષ્ઠિર, ફાંફા ન મારો. આ તમારા બાજુમાં જે બેઠા છે એ કોણ છે? એ તો મારા મામાના દીકરા શ્રી કૃષ્ણ છે. નારદે કહ્યું કે એ જ તમારી ભૂલ છે, આ જ પરમાત્મા છે. અહીં જે 20,000 ઋષિઓ આવ્યા છે ને, એ કાંઈ તમારા માલ પાણી ખાવા આવ્યા નથી, તમે ભૂલ કરો છો. આ બધા અહીં શ્રી કૃષ્ણના દર્શન કરવા આવ્યા છે. નારદે યુધિષ્ઠિરને ભગવાનનું જ્ઞાન કરાવ્યું છે. નરસિંહ ભગવાનની કથામાંથી બોધ એ લેવાનો કે આપણું શરીર ભલે મનુષ્યનું હોય, પણ માથું હંમેશા સિંહનું રાખવું. જગતમાં ગૌરવથી, અસ્મિતાથી જીવવું, બાપડા બિચારા બનીને ન જીવવું. સુખદેવજીએ આ પછી આશ્રમ ધર્મનું નિરૂપણ કર્યું છે. શ્રીમદ ભાગવત રસસુધાના 7મા સ્કંદનું વાકમય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. સ્કંદ 7મો સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે ફરી આપણે સ્કંદ 8માંથી શરૂઆત કરશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ,
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.